નિર્મલ મનજન સો મોહી પાવાની આધ્યાત્મિક યાત્રાના એપિસોડ 6માં આજે આપણે પુરાણોના મહાસાગરમાં ડૂબકી લગાવીશું. ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ અને સ્કંદ પુરાણ આ ત્રણેયમાં મન શુદ્ધિ વિશે એવા રહસ્ય લખાયેલા છે જે મનુષ્યને સીધે સીધો પરમાત્માની નજીક લઈ જાય છે. આજે આપણે જાણીશું પુરાણોમાં ભક્તિનો સાચો અર્થ, 9 પ્રકારની ભક્તિ મનને કેવી રીતે શુદ્ધ કરે છે. ધ્રુવ, પ્રહલાદ જેવી દિવ્ય વ્યક્તિઓના ઉદાહરણ અને દૈનિક જીવનમાં પુરાણોક્ત ઉપાય દ્વારા મન શુદ્ધિ કેવી રીતે કરવી એ આપણે જાણીશું. તો ચાલો મિત્રો, આજે પુરાણોના અમૃતનો પ્રથમ ઘૂંટ એ પીએ. ભક્તિના 9 ચમત્કારો વિશે જાણીએ. ભાગવત પુરાણમાં નવદા ભક્તિ કહેતો નવવિધ સ્વરૂપની ભક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. 9 પ્રકારની ભક્તિ કહેતો 9 માર્ગો મનને નિર્મલ કરવાના અને 9 ચમત્કાર. આ 9 માર્ગ એ બહુ ગૂઢ નથી, પણ સાવ સહેલા છે. માનવીના હૃદયને સ્વભાવથી શુદ્ધ કરવાની શક્તિ ધરાવે છે. તો ચાલો એ 9 ભક્તિના સ્વરૂપને એક એક કરીને આપણે સમજીએ. નવદા ભક્તિમાં પહેલી ભક્તિ છે શ્રવણ, કે તો ભગવાનની વાતો સાંભળવી. શ્રવણ એ માત્ર વાર્તાઓ સાંભળવાની ક્રિયા નથી, પણ જ્યારે તમે શાંતિથી ભગવાનના ગુણો, લીલાઓ, સત્સંગ, જ્ઞાન આ બધું હૃદયપૂર્વક સાંભળો છો, ત્યારે શ્રવણ ભક્તિ દ્વારા હૃદયનો કચરો ધીમે ધીમે દૂર થવા લાગે છે. ભગવત પુરાણ કહે છે, ભગવાનના ગુણો સાંભળવાથી ચિત્તની મલિનતા દૂર થાય છે. રોજ માત્ર 10 મિનિટ સત્સંગ સાંભળો અને મન સ્વતઃ નિર્મલ બની જશે. બીજી ભક્તિ છે કીર્તન, ભગવાનના નામનું ગાન. કીર્તન એટલે પોઝિટિવ વાઇબ્રેશન. જ્યારે તમે નામ સ્મરણ કરો છો, કોઈ પણ હરિઓમ, શ્રીરામ, જય માતાજી, નરહરી, ગોવિંદ, ત્યારે તે શબ્દો મનના અંદરના અપ્રિય અવાજોને સાફ કરે છે. શાસ્ત્રોમાં લખ્યું છે, કીર્તન એ હૃદયની ધૂળ સાફ કરનાર પવિત્ર પવન છે. ત્રીજી ભક્તિ છે સ્મરણ, મનમાં ભગવાનને યાદ કરવા. સ્મરણ એ મનની દિશા બદલે છે. અશાંતિ ત્યારે જ આવે જ્યારે મન એ અન્ય વસ્તુઓ તરફ ફસાય, પરંતુ સ્મરણ એ મનને ભગવાન તરફ વાળી દે છે, જેથી મનની જે અશુદ્ધિ છે એમાંથી મન બહાર આવી જાય છે. ચોથી ભક્તિ છે પાદ સેવન, કહેતા સેવા ભાવથી કર્મ કરવું. ભગવાનના ચરણોની સેવા છે, પરંતુ જીવનમાં આપણે આ સેવાને બહુ સરળ રીતે પણ કરી શકીએ છીએ. જેમ કે માતા પિતાની સેવા કરવી, ગુરુની સેવા કરવી, ગરીબોની સેવા કરવી, વૃક્ષો વાવવા દ્વારા ધરતીની સેવા કરવી, પ્રદૂષણ ના ફેલાય એવા પ્રયત્નો કરવા. પુરાણ કહે છે, સેવામાંથી ભગવાન સીધા સીધા પ્રગટ થાય છે. પાંચમી ભક્તિ છે અર્ચન. અર્ચન કહેતો પ્રાર્થના અને પૂજા. અર્ચન એટલે ધ્યાનપૂર્વક કરેલી પૂજા. મોટી વિધિની જરૂર નથી. એક અગરબત્તી પ્રગટાવો, એક દીવો પ્રગટાવો, સાચો ભાવ છે. એક ફૂલ ચડાવો, એક મંત્ર બોલો. નિયમિતતા દ્વારા એ મન તમને નિર્મલ મન દ્વારા દોરી જશે. છઠ્ઠી ભક્તિ છે વંદન, કહેતા નમન કરવું. વંદન એ અહંકારને ઓગાળી દે છે. જ્યારે તમે નમો છો, ત્યારે અહંકાર એ નીકળી જાય છે. નમ્રતા વધી જાય છે, અને નમ્રતા મનને શીતલ કરે છે અને મનને નિર્મલ બનાવે છે. સાતમી ભક્તિ છે દાસ્ય,
હું દાસ છું, તું સ્વામી છો. આ ભક્તિમાં મારો ભાવ ગાયબ થઈ જાય છે કે તો ઈગોનો અંત આવે છે. મનની શુદ્ધિનો આરંભ થાય છે. આઠમી ભક્તિ છે સખ્ય, કે તો મિત્રભાવ. ભગવાનને મિત્ર માનવા. આ ભક્તિ ખૂબ સરળ છે, પણ ખૂબ જ પ્રભાવશાળી. મિત્ર ભાવથી મન હળવું રહે છે, અને હળવું મન રહે તો એ નિર્મલ મન તરત જ બની જાય છે. નવમી ભક્તિ છે આત્મનિવેદન, તથા પૂર્ણ સમર્પણ. આ છેલ્લો અને ઉચ્ચ સ્તર, જેમાં માણસ પોતાનું બધું ભાવ, ભય, ઈચ્છા, અહંકાર પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી દે છે. અને પુરાણો કહે છે, સમર્પણની ક્ષણે જ મન એ નિર્મલ બની જાય છે. આ નવધા ભક્તિમાંથી કોઈ પણ એક, હા, માત્ર કોઈ પણ એક જો નિષ્ઠાથી કરશો તો મન નિર્મલ બની જશે. અને ભાગવત કહે છે કે ભાઈ ભક્તિથી ચિત્ત શુદ્ધિ થાય છે, મન નિર્મલ થાય છે, અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પરમાત્માની પ્રાપ્તિના નિર્મલ મનના ઉદાહરણો આપણે જાણીએ જ છે. ધ્રુવનો પ્રસંગ એ ભાગવત પુરાણમાં ખૂબ જ વિસ્તૃત રીતે વર્ણવેલો છે. ધ્રુવ માત્ર 5 વર્ષનો બાળક, બાળપણમાં મળેલા અપમાન અને દુઃખ પછી તેણે ક્રોધ કે બદલાની ભાવના એ પસંદ ના કરી, પણ તેણે પસંદ કર્યું નિર્મલ મન બનાવવાનું. ધ્રુવની યાત્રાના જો 4 પગથિયાં આપણે સમજીએ, તો પહેલું પગથિયું એ છે કે તેને દુઃખ મળ્યું. સાવ નાનકડા 5 વર્ષના બાળકને માતા દ્વારા અપમાન મળ્યું. બીજું પગથિયું છે, તેણે મનને નિર્મલ રાખ્યું. કોઈ પણ પ્રકારનો દ્વેષ રાખ્યો નહીં. ત્રીજું પગથિયું છે તપ કર્યું. જંગલમાં સતત ભજન, સ્મરણ અને ધ્યાન કર્યું. ચોથું પગથિયું છે પરમાત્માના દર્શન થયા. ભગવાન પ્રગટ થયા. અને આપણે પણ જાણીએ છીએ કે ધ્રુવ એ અમર બની ગયા. અને એ ધ્રુવના દ્વારા આપણે દિશાનું પણ જ્ઞાન મેળવી શકીએ છીએ. પુરાણો કહે છે જેનું મન નિર્મલ તેનું પુણ્ય તરત જ મળે છે. ધ્રુવની કથા દ્વારા સાબિત થાય છે, પરમાત્મા સુધીનો રસ્તો જંગલ પણ રોકી શકતો નથી. બીજું ઉદાહરણ છે ભક્ત પ્રહલાદનું. પ્રહલાદ જે પ્રેમમાં રહે છે, જેને કોઈ ભય નથી. તેના પિતા તેમને મારવા માટેની અનેક કોશિશો કરે છે. અસુરો અનેક તકલીફો આપે છે. અગ્નિમાં નાખ્યા, ઝેર આપ્યું, હાથીથી દ્વારા કચડવાનો કોશિશ કરી, ખીણમાં નાખી દીધા, પણ ભગવાનની ભક્તિ અચળ રહી. ફક્ત પ્રહલાદના હૃદયમાં ન દ્વેષ, ન ભય, માત્ર શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સ્મરણ. પુરાણોમાં કહેલું છે, દ્વેષ રહિત હૃદયમાં ભગવાન પ્રગટ થાય છે, અને અંતે થયું પણ એ જ અદ્ભુત. પરમાત્મા સ્તંભમાંથી પ્રગટ થયા. કારણ કે પ્રહલાદનું મન એ નિર્મલ હતું. જે ક્ષણે નિર્મલ મન થાય, તે ક્ષણે દ્વેષ છૂટી જાય, અને ભગવાનની કૃપા એ આપણી પર ઉતરી પડે. સાદા પુરાણોક્ત ઉપાય પણ દૈનિક જીવનમાં આપણે ઉતારીએ તો કઈ બહુ મોટી વાત નથી, પણ મન શુદ્ધિની એક અમૂલ્ય ટેકનિક છે. પુરાણોમાં પહેલું સત્ય, જીવનમાં સત્ય બોલવું. સત્ય મનને ઠંડક આપે છે. જ્યારે માણસ ખોટું બોલે છે, ત્યારે તેના જીવનમાં તાણ, સ્ટ્રેસ ઉપજે છે. સત્ય મનને નિર્મલ બનાવે છે. બીજું છે દાન. દાન એટલે હૃદયનું ખુલ્લાપણું. દાતા અહંકારને ઓગાળે છે. અહંકાર ઘટે એટલે ચિત્ત શુદ્ધિ થાય છે. ફરીનું પગથિયું છે જપ. જપ એ મંત્રનું ટોનિક છે. જપ મનને સ્ટેડી કરે છે, ધ્યાનને એકાગ્રિત કરે છે, અને અંતરના અવાજોને શાંત કરે છે. દયા એ હૃદયમાં રાખો તો ભગવાન તેમાં અવશ્ય વસે છે. સોફ્ટનેસ ઇન માઇન્ડ એ પ્યોરિટી તરફ એ તમને લઈ જાય છે.
સેવા કરવાની ભાવના રાખો તો હૃદયની વિશાળતા રહે છે, મન શુદ્ધ થાય છે. સેવામાં જ પરમાત્માના પદનો આનંદ મળી શકે છે. ભગવત ઉપદેશ કહે છે કે ભક્તિ એ ચિત્ત શુદ્ધિનું મુખ્ય સાધન છે. ભક્તિ એ મનને હળવું કરે છે, શાંત અને પવિત્ર બનાવે છે. ચિત્ત શુદ્ધિ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે. મન નિર્મલ થતા જ દેવ પ્રાપ્તિ, કૃપા, આનંદ આ બધું જ સ્વાભાવિક રીતે બની જાય છે. મન શુદ્ધ થાય તો જ્ઞાન એ સ્વયં ઉતરે છે. તો મિત્રો, આજે આપણે જોયું કે ભક્તિના 9 માર્ગ, ધ્રુવ પ્રહલાદના જીવનના તેજસ્વી ઉદાહરણો, દયા, સત્ય, જપ, સેવા જેવા સરળ ઉપાયો. આ બધું પુરાણોમાં મનશુદ્ધિનું પ્રાયોગિક માર્ગ દર્શાવે છે. મનનું પરિવર્તન એ દુનિયાનો સૌથી મોટો ચમત્કાર છે. અને આ જે આપણે એ પુરાણોના ચમત્કાર દ્વારા એ અમૃતનો પાન કર્યું. ધ્રુવ પ્રહલાદની ઉદાહરણ દ્વારા નિષ્ઠા અને નિર્મળ હૃદયનું પાન કર્યું. નવધા ભક્તિ દ્વારા ભગવાનને પામવા માટેના રસ્તાનું માર્ગદર્શન મેળવ્યું. આગામી એપિસોડ 7માં આપણે રામાયણના પાત્રો દ્વારા નિર્મલ હૃદયના જીવંત ઉદાહરણો વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ.